એટલે ઐરાવત અને ઉચ્ચશ્રી એવા ઘોડો આ ઇન્દ્રને અર્પણ કરવામાં આવ્યા છે. કલ્પવૃક્ષ મળ્યું છે, સ્વર્ગમાં આપવામાં આવ્યું છે. અને હું તો કહું છું, કલ્પવૃક્ષ તમે કોને કહેશો કે આમ ચમત્કાર થાય, કોઈ ઝાડ નીચે ઊભા રહેશો? કલ્પવૃક્ષ આપણને શું સમજાવે છે કે ભાઈ એક એવું વૃક્ષ, એવું ઝાડ, એવું વૃક્ષ કે જેની નીચે ઊભા રહીને કંઈ પણ માંગો તે મળે. આ એની વ્યાખ્યા છે. તો એવું જ કલ્પવૃક્ષ એક જ છે. સમજમાં આવે તો નામ, ભગવાનનું નામ, તમારા ઈષ્ટનું નામ, તમારા કુળદેવીનું નામ, તમારા કુળદેવતાનું નામ, આ કલ્પવૃક્ષ છે. આ કામધેનુ છે કે તમે એકવાર લેવાનું ચાલુ કરશો ને, તમારા મનની બધી ઈચ્છાઓ એ પૂરી કરશે. નાનામાં નાની, મોટામાં મોટી બધી ઈચ્છા આ નામ દ્વારા પૂરી થશે. અહીંયા કલ્પવૃક્ષ નીકળ્યું છે. આગળ જતા વારુણી એટલે મદિરા નીકળી છે અને દૈત્યોને આપવામાં આવી છે. પારિજાતનું વૃક્ષ નીકળ્યું છે જે ઇન્દ્રદેવે પોતે પોતાના વૈકુંઠમાં સ્વર્ગલોકમાં રાખ્યું છે. આગળ જતા આવશે કે સત્યભામાએ જીદ કરી છે અને એ જીદ કરેલી સત્યભામાએ પછી આ પારિજાતનું વૃક્ષ ભગવાન એમને ગિફ્ટ આપવા માટે, ભેટ આપવા માટે ભગવાન કૃષ્ણ એમના પત્નીને ભેટ આપે છે આ વૃક્ષની. એ વાત આવે છે. આગળ જતા ધન્વંતરી ભગવાન નીકળ્યા છે, જે આપણી ઔષધિઓ છે ને એ ભગવાન નીકળ્યા છે. બોલે ધન્વંતરી ભગવાન કી જય, अपने अपने मात पिता की जय. આ રીતે ધન્વંતરી ભગવાન નીકળ્યા છે. અને આગળ જતા ધન્વંતરી જ્યારે નીકળ્યા છે ત્યારે આગળનું દ્રવ્ય નીકળ્યું છે અમૃત. અમૃતનો કળશ નીકળ્યો છે. કળશને લઈને અહીંયા ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. પહેલા તો કળશ નીકળ્યો એટલે દેવો ને દેવતીઓ વચ્ચે ઝપાઝપી ચાલુ થઈ ગઈ. કહેવાય છે કે વિષ જ્યારે પીધું હતું, શિવજીએ વિષ પીધું હતું ત્યારે એમાંથી જે છાંટા પડ્યા હતા થોડા નીચે, એમાંથી આ સર્પ અને બે ઝેરીલી જે પ્રજા છે, જંતુઓ છે, એ પ્રગટ થયા હતા. અને હું તો કહું છું કે જ્યારે વિષના થોડા છાંટા વધારે નીચે પડ્યા હશે ને, ત્યારે અમુક જે દૈત્યો છે એવા આપણા સમાજમાં કે જે નાની નાની બહેન દીકરીઓનો છેડો પકડે છે ને, એવા દૈત્યો આ વિષમાંથી જ પ્રગટ થયા હશે. હા, અત્યારે તમે જુઓ, રાવણને પણ સારો કેવડાવે ને એવા નરાધમો નીકળ્યા છે. હા, એમને એવી કુબુદ્ધિ, કુદ્રષ્ટિ હોય છે. 6 મહિનાની, 6 વર્ષની નાની નાની દીકરીઓના છેડા પકડે છે. હા, હું કહું છું કે જ્યાં જ્યાં તમને નજર આવે ને કે આ દીકરીની કોઈ છેડતી કરે છે, ત્યાં તમારાથી બને ને તો એની સામે થજો. હા, ક્યાંક કોઈ દીકરીની લાજ લૂંટાતા બચાશે, એને જીવન ખરાબ થતા બચશે. વિરોધ કરવો ને એ આપણું પહેલું ફરજ છે, હક છે. હા, એટલે જ્યાં પણ ખોટું થતું હોય ને ત્યાં રાવણને ખરાબ કેવડાવે. રાવણે તો માં સીતાને લઈ ગયા ને, પછી સીતા માતાએ નાક વાળી હતી ને તો એને સ્પર્શ નહોતો કર્યો એટલે સુધી કે માએ એક તણખલું વચ્ચે મૂક્યું ને, પછી રાવણ એને પાર કરીને સીતા માતા સુધી પહોંચ્યો નહોતો. હા, કીધું તું શું? છેલ્લે જ્યારે ગયો અશોક વાટિકામાં અને ઉપર હનુમાનજી બેઠા હતા, નીચે એ મંદોદરી સાથે આવીને ઊભો હતો, ત્યારે રાવણે જ્યારે પેલું તણખલું વચ્ચે મૂક્યું ને ત્યારે પછી એને શું કીધું ખબર છે? હું તને 1 મહિનો આપું છું. શું 1 મહિનો આપતે? 1 મહિનો રાવણ જે રીતે દૈત્ય હતો, માને ઉઠાવીને ગયો તો સીતાજીને, એ શું 1 મહિનો આપતે? એ પહેલા દિવસે માને પકડીને મહેલમાં લઈ જતે. હા, પણ માં સીતાની શક્તિ એટલી હતી કે એની સામે રાવણનું કંઈ ચાલે એવું જ નહોતું. સતીત્વ એટલું ભારી હતું. બીજી તરફ અહીંયા રાવણ એટલો તો સદબુદ્ધિવાળો હતો જ કે માં સીતા મરજીથી આવે તો એની મરજીથી મહેલમાં લઈ જાય. હા, અને અહીંયાના આજના કળિયુગના રાવણો એ નાની નાની દીકરીઓને પકડે છે, એમના છેડા ખેંચે છે. એટલે જ્યાં બની શકે ત્યાં સારું કાર્ય કરવાની, કર્મ કરવાની કોશિશ આપણે કરવી, એ જ આપણી પહેલી ફરજ છે. અહીંયા આગળ જતા રાહુનું મસ્તક છેદન થયું છે. બન્યું છે એવું કે ઝપાઝપી થઈ છે આ કળશની, અમૃતના કળશની. અને એવા સમયે ઝપાઝપી ચાલી રહી છે ત્યારે ભગવાન નારાયણે વિચાર કર્યો છે કે જો હું નહીં જાઉં ને હવે તો આ કળશ ધરતી પર ઢોળાઈ જશે, કોઈના હાથમાં, કોઈના મુખ સુધી નહીં પહોંચે. અને આમ વિચાર કરીને ભગવાને પોતે મોહિની સ્વરૂપ ધારણ કર્યું છે. અને મોહિની સ્વરૂપ ધારણ કરીને ભગવાન કળશ લઈને ઊભા રહ્યા છે. અને આ જોઈને પોતાના નૈન મટક્કા કરી રહ્યા છે. ભગવાન કટાક્ષ નેત્રોથી આ દૈત્યોની સામે જોઈ રહ્યા છે. અને જ્યારે દૈત્યોએ આ મોહિની સ્વરૂપવાળા ભગવાનને જોયા છે, એ ઓળખી નથી શક્યા કે નારાયણ સ્વયં આ મોહિની સ્વરૂપ લઈને આવ્યા છે. એટલે દૈત્યોએ કીધું કે તમે જેમ કરશો ને
એ અમને મંજૂર છે. કોને કીધું? મોહિનીને. કે તમે જે કરશો ને એ તમારો નિર્ણય અમને મંજૂર છે. અને આમ મોહિનીએ પોતે એ કળશ લીધો છે અમૃતનો અને બધાને કીધું છે કે તમે લાઈનસર બેસી જાઓ. કોણ? દેવો અને દૈત્યો. તમે બધા લાઈનસર બેસી જાઓ, હું તમને અમૃત પીવડાવું છું. અને આમ અમૃત પીવડાવવાની જ્યાં મોહિની દ્વારા વાત આવી એટલે દૈત્યોને તો આ બહુ ગમ્યું કે આપણાને તો મોહિની અમૃત પીવડાવશે. એક તો અમૃત અને એમાં પાછા મોહિનીના હાથથી પીવાનું, એનું મોઢું જોતા જોતા પીવાનું, એટલે સોનામાં સુગંધ ભળી દૈત્યો માટે. એ તો બેસી ગયા, જ્યાં બેઠા હતા ત્યાંથી ઉઠાવીને દૈત્યોને દક્ષિણ તરફ બેસાડ્યા છે, દેવોને પૂર્વ તરફ બેસાડ્યા છે મોહિનીએ. અને પછી કીધું છે કે ચાલો હું તમને આ અમૃત પીવડાવું છું. મોહિની સ્વરૂપવાળા ભગવાને પોતે આ દેવોને અમૃત પીવડાવવાનું ચાલુ કર્યું છે. અડધું અમૃત ગયું છે ત્યાં અડધા અમૃત પછી દૈત્યોને વિચાર આવ્યો છે, અંદર અંદર વાતો કરી રહ્યા છે કે આ તો બધું અમૃત પતી જશે અને આપણે રહી જઈશું. એટલે પાછા ઊભા થયા છે, હોબાળો કર્યો છે અને કલકલ કરતા આવ્યા છે પાછા અને કીધું છે અમને પણ અમૃત પીવડાવો ને, અમને કેમ નથી આપતા? ત્યારે મોહિની સ્વરૂપે ભગવાને કીધું છે તમારો પણ વારો આવશે, તમે ચિંતા ના કરો. હું તો આ છે ને પાતળું પાતળું ઉપર ઉપરનું અમૃત છે ને